નમસ્કાર. ક્યારે એવો વિચાર આવે કે શું કોઈ એક આધ્યાત્મિક અનુષ્ઠાન એટલે કે એક સાધના આખી દુનિયાનું ભલું કરી શકે? આજે આપણે એક એવા જ ખાસ મિશન વિશે જાણીશું અને એની પાછળ રહેલી જે વિશ્વ કલ્યાણની મોટી દ્રષ્ટિ છે એને સમજીશું. તો ચાલો આ પ્રેરણાદાયી સફર શરૂ કરીએ. સદાને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ. જો આ ખાલી એક પ્રાર્થના નથી, આ તો એક આખું દર્શન છે, એક ફિલોસોફી છે. સાચું કહું ને તો આ એક જ વાક્યમાં એ આખો ભવ્ય ઉદ્દેશ્ય સમાઈ જાય છે, જેના પર આપણે આજે વાત કરવાના છીએ. તો આ વિશ્વ કલ્યાણની દૃષ્ટિ, એની પાછળની અસલી પ્રેરણા શું છે? ક્યાંથી આવ્યો આ વિચાર? ચલો આપણા પહેલા વિભાગમાં આ વિચારધારાના મૂળ સુધી જઈએ. આ કોઈ સામાન્ય મિશન નથી, બરાબર? એના કેન્દ્રમાં, એના હૃદયમાં એક ખૂબ જ ઊંડી દ્રષ્ટિ છે, અને એ છે આખી દુનિયા માટે, દરેક માટે સંપૂર્ણ સુખાકારી અને કલ્યાણ. બસ આ જ એ શા માટેનો જવાબ છે જે આ આખા કાર્યને સતત પ્રેરણા આપે છે. હવે જુઓ, કોઈ પણ મોટી દૃષ્ટિને હકીકતમાં બદલવા માટે લોકો અને એક જગ્યાની જરૂર પડે છે, બરાબર ને? તો આ મિશનના પાયામાં કોણ છે? ક્યાંથી આ બધું સંચાલિત થાય છે? ચાલો હવે એના સ્થાપક અને આધ્યાત્મિક કેન્દ્ર વિશે જાણીએ. તો આ મિશનના મૂળમાં છે સ્થાપક સ્વામી શ્રી સદાશિવજીની પ્રેરણા. અને આ બધું કાર્ય ક્યાંથી ચાલે છે? તો એ છે શ્રી સદાશિવ આશ્રમ, જે અમદાવાદમાં મોટેરા ખાતે આવેલા શ્રી બલાતિબલા મહાશક્તિપીઠમાં છે. અને આખા કાર્યનું માર્ગદર્શન કોણ કરે છે? એ છે પ્રજ્ઞામંડળ. એટલે કે આ બધા સાથે મળીને પેલી જે મોટી દૃષ્ટિને આપણે વાત કરી એને સાકાર રૂપ આપી રહ્યા છે. હવે દ્રષ્ટિ તો ખૂબ ભવ્ય છે, પણ એને હકીકત બનાવવા માટે જે સાધના છે, જે પદ્ધતિ છે, એ પણ એટલી જ ભવ્ય હોવી જોઈએ, ખરું ને? અને આ જ વાત આપણને આપણા આગલા વિભાગ પર લઈ જાય છે, જે આ મિશનની મુખ્ય પ્રથા છે. પણ એક મિનિટ, મનમાં સવાલ તો તરત જ થાય કે આ આટલું મોટું ઉદ્દેશ્ય, આખી દુનિયાનું કલ્યાણ, એ સિદ્ધ કેવી રીતે કરી શકાય? આ કોઈ નાની સૂની વાત તો છે નહીં. આની પાછળ એવી તો કઈ શક્તિ કામ કરી રહી છે? જવાબ છે એક આંકડામાં: 24 કરોડ. જી હા, બિલકુલ સાચું. આશ્રમના જે સાધકો છે એ અત્યારે ગાયત્રી મહામંત્રના 24 કરોડ જાપના એક મહાઅનુષ્ઠાનમાં જોડાયેલા છે. ખાલી આ એક આંકડો જ આખા કાર્યની વિશાળતા અને સાધકોના સમર્પણને બતાવવા માટે પૂરતો છે. આ જે જબરદસ્ત અનુષ્ઠાન છે એને મહાપુરુષચરણ કહેવામાં આવે છે. હવે મહાપુરુષચરણ એટલે શું? તો એ એક ખૂબ જ લાંબી અને ઊંડી આધ્યાત્મિક સાધના છે, જેમાં મંત્રોના જાપની એક નક્કી કરેલી બહુ મોટી સંખ્યા પૂરી કરવાની હોય છે. આ સાધકોની અતૂટ પ્રતિબદ્ધતા શું છે એનો આ પુરાવો છે. હવે આ મહાન અનુષ્ઠાન બે શક્તિશાળી રીતે કરવામાં આવે છે. એક છે જપાત્મક, એટલે કે મંત્રનો સતત જાપ. આનાથી એક આંતરિક ઊર્જા પેદા થાય છે. અને બીજું છે હોમાત્મક, એટલે કે યજ્ઞ. દર રવિવારે શ્રીયંત્રના અગ્નિકુંડમાં આહુતિઓ અપાય છે. આનાથી પેલી જે જાપથી ઉત્પન્ન થયેલી ઊર્જા છે એ બ્રહ્માંડમાં ફેલાય છે. એટલે જુઓ, આ બંને પદ્ધતિઓ મળીને એક સંપૂર્ણ આધ્યાત્મિક પ્રક્રિયા બને છે. તો આટલા મોટા અનુષ્ઠાન પાછળનો અસલ હેતુ શું છે? આ વાત ખાલી મંત્રોના જાપ પૂરતી સીમિત નથી. આની પાછળ એક બહુ મોટું લક્ષ્ય છે. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ તરફ લઈ જાય છે, જે આ સાધનાના ઊંડા હેતુને સ્પષ્ટ કરશે. આ રહ્યું એ મિશનનું સંપૂર્ણ નિવેદન. ભારત વર્ષ સર્વથા શક્તિ સંપન્ન થઈને સમગ્ર વિશ્વને કલ્યાણ માર્ગમાં સંચાલન કરે. આનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે કે ભારત દરેક રીતે સર્વ પ્રકારે શક્તિ સંપન્ન બને, અને પછી એ શક્તિનો ઉપયોગ આખી દુનિયાને કલ્યાણના રસ્તા પર લઈ જવા માટે કરે. જુઓ, અહીં આધ્યાત્મિક સાધનાને સીધી જ એક વૈશ્વિક અને માનવતાવાદી પરિણામ સાથે જોડી દેવામાં આવી છે. પણ સર્વથા શક્તિ સંપન્ન થવું, એનો સાચો મતલબ શું છે? શું આનો અર્થ ખાલી ભૌતિક શક્તિ, એટલે કે આર્થિક કે સૈન્ય તાકાતની વાત છે? ના. જવાબ છે ના. આ એનાથી ઘણું વધારે, ઘણું ઊંડું છે. તો આ સંપૂર્ણ શક્તિ 3 સ્વરૂપોમાં છે. પહેલું છે આધિભૌતિક શક્તિ, એટલે કે દેશની શારીરિક અને ભૌતિક તાકાત, એની સમૃદ્ધિ. બીજું છે આધિદૈવિક શક્તિ,
એટલે કે દૈવી અને આધિભૌતિક શક્તિ, એની સાંસ્કૃતિક અને નૈતિક તાકાત. અને ત્રીજું છે આધ્યાત્મિક શક્તિ, જે દેશના લોકોની આંતરિક શાંતિ અને જ્ઞાનમાંથી આવે છે. સાચું સશક્તિકરણ ત્યારે જ થાય છે જ્યારે આ ત્રણેયનું એકદમ પરફેક્ટ સંતુલન હોય. અને અંતમાં આ આખી વાત આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. શું કોઈ એક વ્યક્તિ દ્વારા કરાયેલી આધ્યાત્મિક સાધના આખી દુનિયાના કલ્યાણમાં કોઈ ફાળો આપી શકે? જેમ એક નાનો દીવો હજારો બીજા દીવાઓને પ્રગટાવી શકે છે, શું એ જ રીતે એક આધ્યાત્મિક સ્પંદન આખી વૈશ્વિક ચેતનાને જાગૃત કરી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો રહ્યો.